પહેલી પાટલીવાળાના નામ બોર્ડ પર લખાય અને છેલ્લી પાટલીવાળાના નામ બધા સાહેબના મગજમાં છપાય. આ છે સ્ટુડન્ટ લાઈફમાં સૌથી મોટો પ્રશ્ન પોતાની કરિયરને લઈને હોય છે. કોલેજ સ્ટુડન્ટ માટે અમુક વાત શેર કરવાની છે આજે. એવું થાય ને કે રોજ જેટલું વાંચો એટલું વાંચી ના શકો, કન્સિસ્ટન્સી ના રહે, એની ચિંતા રહે કે ઉપરથી એવું થાય કે ટાર્ગેટ પૂરું થશે કે નહીં થાય. ઘણીવાર એવું પણ થાય કે દર વખતે માર્ક આવતા હોય ને મસ્ત, અને કોઈ વાર ફેલ થવું પડે, થાય એવું. એટલે જેટલી વખત સારા માર્ક આવ્યા હોય ને એની ખુશી ના હોય, પણ કોઈ કારણસર ફેલ થઈ જાય તો એ સારું મગજમાં નીકળે નહીં, અને ભવિષ્યમાં આવું થશે કે નહીં એની ચિંતા રહ્યા કરે. એટલે આગળ કામ કરવું કે નહીં એ પ્રશ્ન પાડે. સામાન્ય રીતે સ્ટુડન્ટ હોય તો આજુબાજુનો માહોલ કેવો હોવો જોઈએ એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેમ કે તમારી સાથેના સ્ટુડન્ટ હોય ને એવી ટેવવાળા રહેવાના કે આપણી ઉપર છે ને પ્રેશર બનાવે, દબાવ બનાવે કે હું આટલું વાંચું છું, તમે કેટલું વાંચું, મારે તો બધું તૈયાર થઈ ગયું, તમારે થયું કે નહીં. બીજું એવું પણ હોઈ શકે તમે કેટલા મોટા ટાર્ગેટ લઈને બેઠા છો, કેમ કે ટાર્ગેટ પૂરા ના પણ થાય, અમારે નહોતા થતા. આમાં કશું નવું નથી. તમારા સમયમાં કોલેજ સિવાય 3-4 કલાક વાંચો તો કદાચ ઘણું છે. કોલેજના વર્ષો છે ને ખાલી ભણવા વાંચવા માટેના નહીં, કશુંક શીખો એના માટે હોય છે. જેમ કે મિત્રો સાથે ફરો, પોતાની સ્કિલ ડેવલપ કરો, મૂવી જુઓ, એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ કરો, 1 કલાક ચાની લારીએ બેસો. આ બધું જરૂરી છે. એના સિવાય પર્સનાલિટી ગ્રૂમિંગ નહીં થાય. આ ખાલી ભણવાથી નહીં શીખી શકાય. તમારી ઉંમરમાં છે ને ઇમોશન્સ એ થોડા ઉપર નીચે થયા કરે, એ વેલિડ છે. આપણી ભાષામાં કહે કે સ્વિંગ થાય છે, એ થાય. અને ના થાય ને તો વિચારવું પડે કે સમથિંગ એબનોર્મલ. 1 મહિનામાં 6-7 દિવસ એવા હોય કે તમને મૂડ ના આવે, કશું કરવાનું ગમે નહીં, વાંચો નહીં, તો આ છે ને એ બરાબર છે, આ સાઇન બરાબર છે. આના પરથી એવું કહેવાય કે તમે મગજથી છે ને એકદમ તંદુરસ્ત છો. માટે તમારા માટે એક વસ્તુ કહી દઉં કે જિંદગીને છે ને એટલી બધી કોમ્પ્લિકેટેડ ના બનાવો કે જિંદગી અઘરી લાગે. મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.